આજની આપણી વાર્તા છે મારી માતા. શાળાની ઘંટડી વાગી કે તરત જ દર વખતની જેમ 6 વર્ષનો સોનુ તેના વર્ગમાંથી પ્રથમ બહાર આવ્યો. આ સમયે તેના ચહેરા પર એક અલગ જ ચમક હતી. પૂરા જોશ અને ઉત્સાહ સાથે દોડતો તે ગેટ પાસે આવ્યો અને તેની માતાને શોધવા ચારેય બાજુ જોવા લાગ્યો. પણ આજે તેની માતા ક્યાંય દેખાતી ન હતી. ગેટ પર ઊભો રહીને તે તેની માતાની રાહ જોવા લાગ્યો. હવે બધા બાળકોએ શાળા છોડી દીધી હતી, પણ સોનુ ત્યાં જ ઊભો હતો. એ વિચારીને સોનુએ રસ્તા પર નજર નાખી. આજે હું મમ્મી સાથે બહુ લડીશ. હું કહીશ માને કે તમે મને લેવા કેમ ન આવ્યા. તે જ સમયે પાડોશમાં રહેતા શર્મા કાકા સ્કૂટર પર આવતા જોવા મળ્યા હતા. તેઓએ સોનુને તેના ઘરે ડ્રોપ કર્યો. સોનુ ઘરની બહાર પહોંચતા જ તેની આંખો આંસુથી પહોળી થઈ ગઈ. ઘરમાં લોકોની ભીડ હતી. તે અંદર આવ્યો અને આજુબાજુ આશ્ચર્યથી જોયું અને બૂમો પાડવા લાગ્યો. મમ્મી, તમે ક્યાં છો? આ બધું શું થઈ રહ્યું છે? માતાને શોધતી વખતે તેની નિર્દોષ નજર તેના પિતા પર પડી. તેને આશ્ચર્ય થયું, કારણ કે તેણે ક્યારેય તેના પિતાની આંખોમાં એક પણ આંસુ જોયું ન હતું. પરંતુ આજે તે જોર જોરથી રડી રહ્યો હતો. તેની દાદી અને રેણુકા કાકી પડોશની મહિલાઓને ગળે લગાવીને ખૂબ રડી રહ્યા હતા. પરંતુ સોનુ હજુ પણ ભીડમાં તેની માતાને શોધી રહ્યો હતો. પછી તેણે સફેદ ચાદરમાં લપેટેલી તેની માતા તરફ જોયું. મમ્મી, તમે મને લેવા કેમ ના આવ્યા? અને તમે અહીં કેમ પડ્યા છો? પાપા, મમ્મીને શું થયું છે? તે કેમ કંઈ બોલતી નથી? રડતા રડતા સોનુએ દાદીમાને પૂછ્યું. દાદી, કૃપા કરીને મને કહો, આ બધું શું થઈ રહ્યું છે? પણ એ નિર્દોષ પ્રશ્નનો કોઈ જવાબ ન તો તેના પિતા પાસે હતો કે ન દાદી પાસે. મમ્મી, ઉઠો, તમે મારાથી નારાજ છો. હવેથી હું તમારી દરેક વાત માનીશ. આટલું કહીને સોનુ જોરથી રડવા લાગ્યો. તેના પિતા આદિત્ય તેની હાલત સહન ન કરી શક્યા, એટલે તેણે દીકરાને ગળે લગાડ્યો. સોનુ લાંબા સમય સુધી પોતાની છાતીએ વળગીને રડતો રહ્યો. તે માની શકતો ન હતો કે તેના પર આટલો પ્રેમ વરસાવનાર તેની માતા આજે તેની ચીસો સાંભળીને પણ કેમ જાગી નથી રહી. આજે સવારે જ કોમલ તેના પુત્ર અને સોનુને સ્કૂટર પર મૂકવા શાળાએ ગઈ હતી અને ત્યાંથી વીજળીનું બિલ ભરવા ગઈ હતી. પરંતુ રસ્તામાં સ્કૂટર ઝડપથી શહેરમાંથી આવી રહેલી ટ્રક સાથે અથડાયું હતું. ટક્કર એટલી જોરદાર હતી કે કોમલ કૂદીને રસ્તાની બીજી બાજુએ પડી ગઈ અને તે જ સમયે તેનું મોત થયું. જ્યારે પરિવારજનોને આ વાતની જાણ થઈ તો તેમના પર દુઃખનો પહાડ તૂટી પડ્યો. ખૂબ જ મુશ્કેલીથી પોતાની જાતને કાબૂમાં રાખીને આદિત્યએ તેની પત્ની કોમલને અંતિમ વિદાય આપી. જ્યારે તે ઘરે પાછો ફર્યો ત્યારે તેના બધા સંબંધીઓની હાજરી હોવા છતાં ઘર તેને ખાલી લાગતું હતું. ધીમે ધીમે દિવસો વીતવા લાગ્યા, પણ ઘરનું વાતાવરણ એવું જ રહ્યું. એક તરફ આદિત્ય શોકમાં ડૂબી રહ્યો હતો, તો બીજી તરફ તેનો પુત્ર સોનુ તેની માતાના પ્રેમાળ સ્પર્શ માટે તડપતો હતો. જાણે તેનું બાળપણ તેની પાસેથી છીનવાઈ ગયું હોય તેવું લાગતું હતું. તેની દાદી અને કાકી તેને દરેક શક્ય રીતે સાંત્વના આપવાનો પ્રયત્ન કરશે, પરંતુ તે ત્યાં જ સૂન થઈને બેસી રહેતો. આદિત્યએ પોતાના પુત્ર માટે પોતાની જાતને મજબૂત કરી અને કોઈક રીતે તેને સંભાળવા લાગ્યો. સોનુનું ખાવા પીવાનું, નહાવાનું, હવે આદિત્ય કપડાં ધોવા, શાળામાં મોકલવા અને શાળામાં ભણવા જેવા તમામ કામ કરવા લાગ્યો. પરંતુ સોનુ અભ્યાસમાં દિવસે ને દિવસે નબળો પડતો જતો હતો. તેથી આદિત્યએ તેના પુત્રના અભ્યાસ માટે ટ્યુશન ટીચર રાખ્યા. પહેલા દિવસે જ્યારે કાજલ નામના શિક્ષક સોનુને ભણાવવા આવ્યા ત્યારે સોનુ ભણવા તૈયાર નહોતો. તેને તેની માતા પાસેથી જ ભણવાની ટેવ હતી. પરંતુ કાજલે તેના પ્રયત્નો ચાલુ રાખ્યા અને થોડા દિવસોમાં સોનુ તેના અભ્યાસમાં સુધારો કરી શક્યો. ધ્યાન આપવાનું શરૂ કર્યું. ધીમે ધીમે સોનુએ કાજલ સાથે સોશિયલાઇઝ કરવાનું શરૂ કર્યું. કાજલ જ્યારે તેને ભણાવવા આવતી ત્યારે તે નિરાંતે બેસીને અભ્યાસ કરતો. પણ ઘણીવાર તેની માતાને યાદ કરીને તે ચીડાઈ જતો અને જિદ્દી થઈ જતો અને રડતો. અહીં આદિત્ય પણ અંદરથી સાવ ભાંગી પડ્યો હતો. બંનેની આ હાલતમાં જોઈને આદિત્યની માતા શાંતિજી ખૂબ જ ચિંતિત થઈ ગયા. એક દિવસ તેના મનમાં એક વિચાર આવ્યો અને તેણે પોતાના પુત્ર આદિત્યને બીજી વાર લગ્ન કરવા વિશે વાત કરી. પરંતુ આદિત્યએ આ વાતનો સ્પષ્ટ ઇનકાર કર્યો હતો. આદિત્યએ કહ્યું કે હું મારી પત્નીનું સ્થાન કોઈને આપી ના શકું. તો શાંતિજીએ કહ્યું, દીકરા, તું જે કહે છે તે હું સમજી શકું છું, પરંતુ આ હકીકતને નકારી શકાય નહીં કે આ ઉંમરે સોનુને એક માતાની જરૂર છે.
અને તને પણ જીવન સાથીની જરૂર છે. પણ માં, સાવકીમાં સોનુને કોમલ જેટલો જ પ્રેમ કરશે તેની શું ગેરંટી છે? આદિત્યએ કહ્યું. તેના પર તેની ભાભી રેણુકાએ પણ કહ્યું, હા માં, સાવકીમાં તો સાવકીમાં હોય છે. તે આપણા સોનુને તેની અસલી માતાની જેમ ક્યારેય પ્રેમ નહીં કરે. ત્યારે શાંતિજીએ કહ્યું, આદિત્ય, હું નથી ઈચ્છતી કે તું કાજલ સિવાય બીજા કોઈ સાથે લગ્ન કરે. આપણે બધા કાજલના સ્વભાવથી પરિચિત છીએ. કેમ રેણુકા બહુ, હું સાચી છું ને? હવે રેણુકા કંઈ બોલી શકતી ન હતી, અથવા તો તેણે કંઈ કહેવાનો પ્રયત્ન કરવો એવો તે યોગ્ય ન લાગ્યું. માતા પિતા અને ભાઈની સમજાવટ બાદ આદિત્ય લગ્ન માટે રાજી થયો હતો. ગરીબ માતા પિતાની દીકરી કાજલ ખૂબ જ સારા સ્વભાવની અને સંસ્કાર ધરાવતી છોકરી હતી. નિયતિએ પણ તેની સાથે વિચિત્ર રમત રમી હતી. તેના માતા પિતાએ તેને ખૂબ જ મુશ્કેલીથી ભણાવીને ઉછેરી. સારો સંબંધ જોઈને તેણે 20 વર્ષની ઉંમરે તેના લગ્ન કરાવી લીધા. વિચાર્યું કે દીકરી ખુશ થશે, પણ કદાચ ભગવાનના મનમાં કંઈક બીજું હતું. લગ્નના 5 વર્ષ પછી પણ જ્યારે કાજલનો ખોળો ખાલી રહ્યો ત્યારે તેના પતિએ તેને છૂટાછેડા આપી દીધા. આ પછી તેણે ક્યારેય ફરીથી લગ્ન કરવાનું વિચાર્યું નહીં. જો કે તેના માતા પિતા તેની ચિંતા કરતા હતા. છૂટાછેડાના 1 વર્ષ પછી જ્યારે આદિત્યએ કાજલ સાથે લગ્ન કર્યા ત્યારે તેના માતા પિતા ખુશ થઈ ગયા. પરંતુ કાજલ ફરીથી લગ્ન કરવા માંગતી ન હતી. તેણી પહેલેથી જ વંધ્ય હોવાના કલંકને દૂર કરી શકી ન હતી અને હવે તે સાવકી માતા હતી. તે વધુ મૂંઝવણમાં હતી. વિચારીને કે તેના કપાળ પર કાયમ માટે નવો કલંક રહેશે, તેની સમસ્યા સમજી તેની માતાએ કહ્યું, જુઓ દીકરા, અમે ઝાડની ડાળી પર લટકતા પાકેલા ફળો જેવા છીએ. તે ક્યારે પડી જશે તેની અમને ખબર નથી. જ્યારે તારા લગ્ન થશે ત્યારે તું તારા પરિવાર સાથે સન્માનથી જીવીશ. જીવવા માટે સક્ષમ થાઓ મારી દીકરી. માતા પિતાના શબ્દોમાં તેની ચિંતા સ્પષ્ટ દેખાતી હતી અને કાજલ ઈચ્છે તો પણ તેમની વાતનો વિરોધ કરી શકતી ન હતી. 2 દિવસ પછી કાજલ અને આદિત્યના લગ્ન ખૂબ જ સાદગીથી થયા હતા. લગ્નના દિવસે સોનુ ખૂબ જ ઉત્સાહિત હતો, કારણ કે તેને કહેવામાં આવ્યું હતું કે તે આજે તેની માતાને મળશે. જ્યારે કાજલ આદિત્ય સાથે દુલ્હન તરીકે ઘરની અંદર આવી ત્યારે તેણે બુરખો પહેર્યો હતો. શાંતિજીએ સોનુને કહ્યું, દીકરા, આ તારી માતા છે. આ સાંભળીને સોનુ દોડતો આવ્યો અને કાજલને તેની માતા કોમલ સમજીને તેને માં કહીને ગળે લગાવી. પણ કાજલ જલ્દી બુરખો હટાવીને સોનુને બાહુમાં લેવાનો પ્રયત્ન કર્યો અને પ્રેમ વ્યક્ત કરતા સોનુ તરત જ દૂર ખસી ગયો. તેણે કહ્યું, ના, આ મારી માતા ન હોઈ શકે, આ કાજલ આંટી છે. તમે કહ્યું હતું કે મારી માતા આજે આવશે. મારી માતા ક્યાં છે? સોનુ બૂમો પાડીને રડતો પોતાના રૂમમાં ગયો. સોનુને ચૂપ કરવા તેની કાકી રેણુકા તેની પાછળ દોડી. સોનુનું આ વર્તન જોઈ કાજલની આંખોમાં આંસુ આવી ગયા. શાંતિજી તેને આશ્વાસન આપતા તેણે કહ્યું, વહુ, ચિંતા ન કરો. તને ખબર છે કે સોનુ હજી તેની માતાને ભૂલ્યો નથી. ધીરે ધીરે તે તને સ્વીકારી લેશે. તેની વાતનું ખરાબ ન અનુભવો. કાજલે જવાબ આપ્યો, બિલકુલ નહીં માં, હું જલ્દી જ સોનુના દિલમાં મારું સ્થાન બનાવી લઈશ. હું તમને વચન આપું છું. આ સાંભળીને શાંતિજીએ પોતાની નવી પરણેલી પુત્રવધૂને ગળે લગાડી. હવે તેને આશા હતી કે તેનું સારું પુત્ર જીવન પાછું પાટા પર આવી જશે. શાંતિજીના સ્નેહથી કાજલને પણ હિંમત મળી. પરિવારના બાકીના લોકો તેમના કામમાં વ્યસ્ત થઈ ગયા અને શાંતિજીએ તેમની પુત્રવધૂનું સંપૂર્ણ વિધિ સાથે સ્વાગત કર્યું. અહીં દીકરાની હાલત જોઈને આદિત્યના મનમાં ઘણી વાતો ચાલી રહી હતી. તે વિચારી રહ્યો હતો કે કાજલના સોનુનું સંપૂર્ણ ધ્યાન રાખવા માટે કેવી રીતે સમજાવવું, જેથી સોનુ તેની માતાને ક્યારેય યાદ ન કરે. વળી આદિત્યના મનમાં એવો ડર પણ હતો કે કાજલ તેના શબ્દોથી નારાજ થઈ શકે છે. પણ પછી તેણે વિચાર્યું કે શા માટે બધું સમય પર છોડી ન દેવાય. સમય અને સંજોગો માણસને જેટલી કુશળતાથી શીખવી શકે છે, લાખો પ્રયત્નો પછી પણ માણસ શીખી શકતો નથી. બીજા દિવસે સવારે જ્યારે કાજલ તૈયાર થઈને બહાર આવી ત્યારે તેણીએ જોયું કે તેની જેઠાણી કામ પર જવા તૈયાર થઈને ઊભી હતી અને અહીં આદિત્ય સોનુને સ્કૂલે મોકલવા તૈયાર થઈ રહ્યો હતો. રસોડામાં શાંતિજી કામ કરતા હતા. સાસુને એકલા કામ કરતા જોઈ કાજલ તરત જ અંદર ગઈ અને તેના ચરણ સ્પર્શ કરી આશીર્વાદ લીધા અને ઝડપથી તમામ કામ પૂર્ણ કરવા લાગી. શાંતિજીએ કહ્યું, અરે વહુ, ગઈકાલે તારા લગ્ન થયા છે, થોડા દિવસ આરામ કર. પણ કાજલ માની ના હતી અને થોડી જ વારમાં બધું કામ પૂરું કરી દીધું. 1 અઠવાડિયું વીતી ગયું હતું.
હવે કાજલ એ ઘરમાં પૂરી રીતે સ્થાયી થઈ ગઈ હતી. આદિત્ય અને કાજલ પણ એકબીજાને સમજવા લાગ્યા. પણ સોનુનું મન અત્યાર સુધી કાજલને મા તરીકે સ્વીકારવા તૈયાર નહોતું. આ સમસ્યાના ઉકેલ માટે શાંતિજીએ એક યોજના બનાવી. આજે સોમવાર હતો અને સોનુ શાળાએ જવાનો હતો, પણ તેને તૈયાર થવા માટે કોઈની મદદની જરૂર હતી. તે એક પછી એક બધા રૂમમાં ડોક્યું કરી રહ્યો હતો, પણ તેને દાદી કે પપ્પા ક્યાંય દેખાતા નહોતા અને આંટી તો કામ પર જતી રહી હતી. સોનુનો મનપસંદ નાસ્તો તૈયાર કરીને રસોડામાં માત્ર કાજલ જ ઊભી હતી. ટિફિન પેક કરીને તેના રૂમમાં ગઈ. પલંગ પર ચાદર પાથરીને તેને લાગ્યું કે કોઈ દરવાજે ઊભું છે. કાજલે પાછળ ફરીને જોયું તો સોનુ ત્યાં ઊભો હતો. સ્કૂલનો ડ્રેસ પહેરેલો હતો. તેના નાના હાથમાં ટાઈ, બેલ્ટ અને જૂતા હતા. કાજલે પ્રેમથી કહ્યું, અરે સોનુ, આવ, કેમ ઊભો છે? સોનુ ચૂપચાપ અંદર આવ્યો. કાજલ સમજી ગઈ કે ઘરે કોઈ ન મળતા તે તેની પાસે તૈયાર થવા આવ્યો હતો, પણ તે ઈચ્છતી હતી કે સોનુએ પોતે જ તેને આ વાત કહેવી જોઈએ. તેથી તેણે ફરીથી બેડ ગોઠવવાનું શરૂ કર્યું. સોનુ ચૂપચાપ ત્યાં ઊભો રહ્યો. ત્યારે કાજલે આખરે પૂછ્યું, સોનુ, તું કોઈ કામ માટે આવ્યો છે? દાદી ક્યાં ગયા છે? પપ્પા પણ નથી. તું મને તૈયાર થવાનું કહેવા આવ્યો છે? સોનુએ અચકાતા કહ્યું. તમે મને તૈયાર કરશો? કાજલે હસતા હસતા કહ્યું, અરે અત્યાર સુધી આવું કેમ ન કહ્યું? આવ, હું તને તરત તૈયાર કરી લઉં. કાજલે પ્રેમથી સોનુને બેન્ચ પર બેસાડ્યો અને તેને તૈયાર કરવા લાગી. જૂતા પહેરતી વખતે કાજલે સોનુના ઘૂંટણ પર ધ્યાન આપ્યું અને જોયું કે તેને ઈજા થઈ હતી. તેણીએ કહ્યું, અરે તને અહીં વાગ્યું છે? રાહ જુઓ, હું તેના પર પાટો લગાવી દઉં. કાજલે તરત જ તેના ડ્રોઅરમાંથી પાટો કાઢીને સોનુના ઘૂંટણ પર લગાવ્યો. ધીમે ધીમે કાજલે સોનુને તેના વાળમાં કાંસકો કરીને અને તેના નિર્દોષ ચહેરાને જોઈને સંપૂર્ણપણે તૈયાર કરી દીધો. પ્રેમાળ ચુંબન આપ્યું. કાજલનો સ્નેહ મેળવીને સોનુ મનમાં ખુશ થઈ ગયો. તેના ચહેરા પર હળવું સ્મિત હતું, પણ તે કશું બોલ્યો નહીં. તે જ સમયે શાંતિજી અને આદિત્ય પણ ઘરે પરત ફર્યા. સોનુએ કહ્યું, પાપા, દાદી, તમે બધા ક્યાં ગયા? હું તમને શોધતો હતો. આદિત્ય હસી પડ્યો અને બોલ્યો, અરે અમે વહેલી સવારે પાર્કમાં ફરવા ગયા હતા, પણ જુઓ, તમે ખૂબ જ સારી રીતે તૈયાર છો. તમને કોણે તૈયાર કર્યા? આદિત્યએ જાણી જોઈને પ્રશ્ન પૂછ્યો. સોનુના ચહેરા પર મીઠી સ્મિત આવી અને તેણે કહ્યું, આંટી. સોનુનો હસતો ચહેરો જોઈને આદિત્યને પણ રાહત અનુભવી. હવે આ રોજિંદી દિનચર્યા બની ગઈ હતી. સોનુ દરરોજ તેનો યુનિફોર્મ અને ચંપલ લઈને કાજલ પાસે આવતો અને કાજલ તેને ખૂબ પ્રેમથી પહેરાવતી. પછી તે તેને તેના ગોળ મટોળ ગાલ પર ચુંબન કરશે. સ્કૂલેથી ઘરે પરત ફર્યા બાદ સોનુએ કાજલના સ્કૂલ વિશેની બધી વાત કહી અને પછી પાસે બેસીને હોમવર્ક કરતા. સોનુના ચહેરા પરનું સ્મિત જે ક્યાંક ખોવાઈ ગયું હતું તે હવે ધીમે ધીમે પાછું આવી રહ્યું હતું. શાળામાં પણ તે પહેલાંની જેમ તેના સહપાઠીઓ સાથે મસ્તી કરવા લાગ્યો. સોનુમાં આવેલા આ બદલાવને જોઈને પરિવારના દરેક વ્યક્તિએ રાહત અનુભવી હતી. ક્લાસ ટેસ્ટમાં સારા માર્ક્સ મેળવવા બદલ તેના ક્લાસ ટીચરે તેને ચોકલેટ પણ આપી હતી. ઘરે આવ્યા પછી સોનુએ ખુશીથી તેની નવી કાકી અને દાદીને બધું કહ્યું. શાંતિજીએ કહ્યું, હવે હું મારી વહુ કાજલ પર ખૂબ ગર્વ અનુભવી રહી છું. સોનુ હવે અભ્યાસ પ્રત્યે વધુ સભાન બની ગયો હતો. સાંજ પડી એટલે સોનુ ઝડપથી બેગ લઈને આવ્યો અને બોલ્યો, આંટી, મને શીખવો. કાજલે તેને જોઈને મોઢું ખરાબ કર્યું અને જવાબ ન આપ્યો. સોનુએ ફરી કહ્યું, મને શીખવો આંટી. ત્યારે કાજલે કહ્યું કે ના, હું તને હવે ભણાવીશ નહીં. હા સાંભળીને શાંતિજી આશ્ચર્યચકિત થઈ ગયા. આદિત્ય પણ હમણાં જ ઓફિસેથી પાછો આવ્યો હતો અને કાજલ આવું વર્તન કરતી હતી તે જોઈને ચોંકી ગયો. નજીકમાં બેઠેલી રેણુકા મનમાં વિચારી રહી હતી કે તે તેના અસલી રૂપ પર આવી ગઈ છે. છેવટે તે સાવકીમાં છે. કાજલે ત્રાસી નજરે સોનુ સામે જોયું અને કહ્યું, જો તારે મારી પાસેથી ભણવું હોય તો તારે મારી એક વાત સાથે સંમત થવું પડશે. મને કહે, તું સંમત થઈશ? સોનુએ માથું હલાવીને ઉદાસ ચહેરે હા પાડી. કાજલે કહ્યું, ઠીક છે, તો આજે તમારે મને વચન આપવું પડશે કે આજ પછી તમે મને આંટી નહીં કહી શકો. સોનુએ પૂછ્યું, પછી શું? હું તમને શું કહીને બોલાવીશ? કાજલે તેના ગાલ પર પ્રેમથી હાથ લગાવીને કહ્યું, હવેથી તું મને મમ્મી કહીશ. સોનુએ દિવાલ પર તેની માતા કોમલની તસવીર જોઈને કહ્યું, પણ તે મારી માતા છે. પપ્પા કહે છે કે તે ભગવાન પાસે ગઈ છે. હું તમને મમ્મી કેવી રીતે કહીશ?
સોનુએ કહ્યું. પછી કાજલે તેને ખોળામાં લીધો અને પ્રેમથી સમજાવ્યું, તને ખબર છે દીકરા, ભગવાને મને તારી પાસે મોકલે છે અને મને કહ્યું છે કે સોનુની ખૂબ કાળજી રાખજે અને તેને ઘણો પ્રેમ આપજે. તો હવેથી તું મને મમ્મી કહીશ. મને વચન આપો તો જ હું તને શીખવીશ. શાંતિજી અને આદિત્ય પણ સોનુની નિર્દોષતા પર હસ્યા અને કાજલે સોનુને ગળેથી લગાવી લીધો અને કહ્યું, ઠીક છે, તમે વચન પણ આપો છો અને મને આંટી કહીને પણ બોલાવો છો. કાજલે હસીને કહ્યું. કાજલનો સોનુ પ્રત્યેનો પ્રેમ જોઈને આદિત્યની આંખો ખુશીના આંસુઓથી ભરાઈ આવી. હવે તેની બધી ચિંતાઓ દૂર થઈ ગઈ હતી. કાજલે ઘરના બધાના દિલમાં પોતાનું સ્થાન બનાવી લીધું હતું અને તે સોનુની ખૂબ જ કુશળતાથી કાળજી લેતી હતી. તે તેના શિક્ષણ અને સ્વાસ્થ્યની સાથે સાથે તેની ખુશીનું પણ સંપૂર્ણ ધ્યાન રાખે છે. તે દરરોજ સોનુ સાથે રમવા માટે પણ સમય કાઢતી. એકવાર જ્યારે કાજલ તેના મા બાપના ઘરે ગઈ ત્યારે તે સોનુને પણ પોતાની સાથે લઈ ગઈ હતી. જ્યારે કાજલની માતાએ તેની સુખાકારી વિશે પૂછ્યું ત્યારે કાજલે ખુશીથી તેના સાસરીઓ વિશે અને ત્યાં બધા કેટલા સારા છે તે કહેવાનું શરૂ કર્યું. સોનુનો કાજલ પ્રત્યેનો લગાવ જોઈને તેની માતા પણ ખૂબ ખુશ થઈ ગઈ. એક દિવસ તેના માતા પિતાના ઘરે વિતાવ્યા થયો. કાજલ તેના સાસરે પાછી આવી ગઈ. ઘરમાં આજે ખૂબ જ એક્ટિવિટી હતી કારણ કે તેની નણદ સપના તે તેના 2 બાળકો સાથે તેના પિયર આવી હતી. ઘરનું કામ એટલું વધી ગયું કે કાજલનું ધ્યાન પણ ન રહ્યું કે તેણે સોનુને ખવડાવ્યું નથી અને તે હજી ભૂખ્યો હતો. 1-2 વાર પણ તેને થયું કે કદાચ શાંતિજીએ તેને ખવડાવ્યું હશે. બીજી તરફ સોનુ પણ તેની માસીની દીકરીઓ સાથે રમવામાં એટલો વ્યસ્ત થઈ ગયો કે તેને ખાવા પીવાનું યાદ જ ન રહ્યું. થોડીવાર પછી રેણુકા પણ સપના પાસે ગઈ અને વાત કરવા લાગી. જ્યારે કાજલ રસોડામાં વાસણોના ઢગલા ધોવામાં વ્યસ્ત થઈ ગઈ. બધું કામ પૂરું કરીને કાજલ જ્યારે રૂમમાં આવી ત્યારે તેણે જોયું કે તેની નણદ અને જેઠાણી એકબીજામાં વાતો કરી રહ્યા હતા. પરંતુ કાજલને જોતાં જ તેઓ ચૂપ થઈ ગયા. આ જોઈને કાજલને અજીબ લાગ્યું પણ તેણે તેની અવગણના કરી. કાજલે સોનુને પૂછ્યું, દીકરા, તે ખાવાનું ખાધું ને? સોનુએ કહ્યું, ના મમ્મી, મેં અત્યાર સુધી કંઈ ખાધું નથી. આ સાંભળીને કાજલે કહ્યું, શું મારું બાળક હજી ભૂખ્યું છે? હું હમણાં તારા માટે ખાવાનું લાવીશ. તમે જલ્દીથી તમારા હાથ ધોઈ લો. જમ્યા પછી રમો. કાજલ રસોડામાં જવા લાગી કે તરત જ તેની નણદ સપનાએ કહ્યું, કાજલ ભાભી, ખરાબ ન લગાડશો, પણ તમે અમારા સોનુનું યોગ્ય ધ્યાન રાખતા નથી. સપનાએ કહ્યું, તમે તેને ખવડાવવાનું પણ ધ્યાન નહોતું આપ્યું. સોનુ એટલો મોટો નથી કે તે પોતે ખાવાનું ખાઈ શકે. મારી બંને દીકરીઓ સોનુ કરતાં મોટી છે પણ હું તેમને ખવડાવવામાં ક્યારેય અવગણના કરી નથી. પછી રેણુકાએ મોટેથી કહ્યું, હા દીદી, સાચી માં અને સાવકી મામાં ફરક છે. આટલું કહીને તે ચૂપ થઈ ગઈ. રેણુકાએ કહેલા સાવકીમાં શબ્દે કાજલના હૃદયને તીરની જેમ વીંધી નાખ્યું. પરંતુ કાજલે પોતાની લાગણીઓને કાબૂમાં રાખીને કહ્યું, ના દીદી, મને લાગે છે કે સોનુએ દાદીમા સાથે બેસીને ડિનર કર્યું હશે. સપનાએ તીક્ષ્ણ અવાજે કહ્યું, ઠીક છે, તેણી હજી તેની જવાબદારી લેશે, તારી કોઈ જવાબદારી નથી. નણદ અને ભાભીના આવા શબ્દો સાંભળીને કાજલના દિલને ઠેસ પહોંચી અને તેની આંખોમાં આંસુ આવી ગયા. ચૂપચાપ તે સોનુનો હાથ પકડીને તેના રૂમમાં લઈ ગઈ અને પછી રસોડામાં ભોજન પીરસવા આવી. એકલી પડતાં જ તેની આંખોમાંથી આંસુનું પૂર વહી ગયું જેને તેણે અત્યાર સુધી કાબૂમાં રાખ્યું હતું. એટલામાં જ સોનુનો અવાજ આવ્યો, મમ્મી, જલ્દી કર, પછી મારે પણ દીદી સાથે રમવાનું છે. સોનુનો નિર્દોષ અવાજ સાંભળીને કાજલે ઝડપથી તેની સાડીના પલ્લુ વડે તેના આંસુ લૂંચ્યા અને ઝડપથી તેને ભોજન પીરસવા લાગી. તેણી જાણતી હતી કે તેની નણદ અને જેઠાણી તેની વિરુદ્ધ કાવતરું ઘડી રહ્યા છે અને તેની સાસુને ઉશ્કેરવાનો પ્રયાસ કરી રહ્યા છે. તે બતાવવા માંગતી હતી કે કાજલ સોનુ પ્રત્યે બેદરકાર છે, પણ કાજલ ભલે ગમે તેટલી સાંભળતી હોય પણ તેની જેઠાણી સામે કંઈ બોલી શકવાની સ્થિતિમાં ન હતી. ફક્ત તેણીને સ્મિત આપીને ધ્યાનમાં રાખીને દરેકની સેવા કરવાની હતી. પણ તેની નણદ અને જેઠાણીના શબ્દો તેને ઊંડે ઊંડે ઠેસ પહોંચાડી રહ્યા હતા. પછી તેણીએ તેની સાસુનો અવાજ સાંભળ્યો, તમે લોકોને શરમ આવવી જોઈએ. કાજલ બહુ અમારા સોનુનું કેટલું ધ્યાન રાખે છે તે શું તમે જાણો છો? અરે સપના, તું એક ક્ષણ માટે પણ તારી દીકરીઓ પ્રત્યે બેદરકાર રહી શકે છે પણ મારી કાજલ નહીં. અને રેણુકા બહુ, તે આ ઘરમાં રહે છે અને આખો દિવસ ઘરનું બધું કામ કરે છે. આ હોવા છતાં કાજલ સોનુને એટલી કુશળતાથી સંભાળે છે. ખબર નહીં
કાજલ સાથે તમને એવી કેવી દુશ્મનાવટ છે કે તમે હંમેશા તેના પ્રેમ પર સવાલ ઉઠાવતા રહો છો? રેણુકાએ ચહેરો બનાવીને કહ્યું, પણ માં, મેં શું ખોટું કહ્યું? શાંતિજીએ કહ્યું, બહુ મુશ્કેલીથી અમારા સોનુને માતૃત્વનો પડછાયો મળ્યો છે. હવે આવી વાહિયાત વાતો કરીને ઘરનું વાતાવરણ બગાડવાની જરૂર નથી. સાસુની વાત સાંભળીને કાજલને ખૂબ જ સુખ થયું. તે આનાથી વધુ કંઈ સાંભળવા પણ માગતી ન હતી. તે સોનુ માટે ખાવાનું લઈને તેના રૂમમાં ગઈ અને તેને ખૂબ આનંદથી ખવડાવવા લાગી. કાજલના મનમાં સાસુ પ્રત્યેનો આદર વધુ વધી ગયો હતો. સપના તેના પતિ અને બાળકો સાથે 2 દિવસ સુધી તેના ભાઈના ઘરે રહી હતી. આ સમયગાળા દરમિયાન કાજલે તેના આતિથ્યમાં કોઈ કસર છોડી ન હતી અને એવું વર્તન કર્યું હતું કે જાણે કંઈ થયું જ નથી. સપનાએ પણ જતી વખતે કાજલ માટે માત્ર વખાણના શબ્દો જ નીકળતા હતા. કાજલ અને આદિત્યના લગ્નને 20 દિવસ વીતી ગયા હતા, પરંતુ તેઓ હજી ક્યાંય ગયા ન હતા. શાંતિજીએ બંનેને પોતાની પાસે બોલાવ્યા અને કહ્યું, દીકરા, હું જાણું છું કે તમારા બંનેની જવાબદારી સોનુની સંભાળની છે, પણ તમારા જીવનને પણ અવગણશો નહીં. હું ઈચ્છું છું કે તમે બંને થોડા દિવસો માટે ક્યાંક ફરવા જાઓ. સોનુ, હું તેને સંભાળી લઈશ. શાંતિજીની વાત સાંભળીને આદિત્ય વિચારવા લાગ્યો કે આખરે સોનુને છોડીને કોઈ ફરવા કેવી રીતે જઈ શકે. જો તે ના પાડે તો કાજલને ખરાબ લાગશે. દરવાજે ઊભો રહેલો સોનુ પણ આ વાતો સાંભળી રહ્યો હતો, એટલે તેણે તરત જ કહ્યું, ના, હું પણ મમ્મી પપ્પા સાથે જઈશ. પછી કાજલે સોનુને ખોળામાં લઈને કહ્યું, ના માં, હવે અમારું જીવન માત્ર સોનુ છે. હું તેના વિના ક્યાંય બહાર જવાનું વિચારી પણ શકતી નથી. કોઈ પણ રીતે સોનુની પરીક્ષાઓ શરૂ થવાની છે અને તેને મારી જરૂર છે. જો તેના અભ્યાસમાં ધ્યાન આપવામાં નહીં આવે તો તે મુશ્કેલીમાં મુકાઈ જશે. તેની પરીક્ષાઓ પૂરી થયા પછી અમે બહાર ફરવા જઈશું. કાજલે એટલી સમજદારીથી કહ્યું કે આદિત્ય આશ્ચર્યથી તેની સામે જોઈ રહ્યો. ત્યારે સોનુએ કહ્યું, મમ્મી, તમે બહુ સરસ છો, પણ મને એક વાત કહો. મમ્મી, આ સાવકીમાં શું છે? તમે મારી સાવકીમાં છો? સોનુના સવાલે કાજલના દિલને આઘાત લગાડ્યો હતો. પછી શાંતિજીએ ગુસ્સામાં કહ્યું, આ તને કોણે કહ્યું? આ બધી વાતો તું ક્યાંથી શીખ્યો? સોનુએ નિર્દોષતાથી કહ્યું, કાકીએ મને કહ્યું હતું કે મારી માતા સાવકીમાં છે, તો મેં પૂછ્યું કે સાવકીમાં શું હોય છે? આંટીએ કહ્યું, સાવકીમાં એવી છે જે આપણી અસલી માતા નથી, જે આપણું ધ્યાન રાખતી નથી અને આપણને પ્રેમ કરતી નથી. તે કંઈ નથી કરતી. પણ દાદી, મારી મમ્મી સાવકીમાં નથી ને? શાંતિજીએ તરત જ કહ્યું, ના દીકરા, તારી માં સાવકીમાં કેવી રીતે હોઈ શકે? તેની માતા તેની સાવકીમાં નથી. તે સાંભળીને જાણે સોનુની અંદર ચાલી રહેલા સંઘર્ષને શાંતિ મળી અને તેણે ખુશીથી કહ્યું, હા દાદી, તે મારી ખૂબ કાળજી રાખે છે અને મને ખૂબ પ્રેમ કરે છે. શાંતિજીએ હસતા હસતા કહ્યું, હવે તમે જ વિચારો, આટલી સારી માતા સાવકીમાં કેવી રીતે હોઈ શકે ભલા? અને ભવિષ્યમાં જો કોઈ તમારી સામે તમારી માતાને સાવકીમાં કહે તો તેમને કહો કે મારી માતા સાવકીમાં નથી, પરંતુ ખૂબ જ સારી છે. આ વાતો વચ્ચે કાજલની આંખમાંથી આંસુના 2 ટીપા તેના ગાલ પર પડ્યા. આ જોઈને શાંતિજીએ કહ્યું, હવે હું રેણુકા બહુ વિશે પૂછપરછ કરીશ. કાજલના આંસુ શાંતિજીએ ગુસ્સામાં કહ્યું, આટલા નાના બાળકને આ બધું શીખવવાની તેની હિંમત કેવી રીતે થઈ? કાજલે શાંત સ્વરે કહ્યું, ના માં, રહેવા દો. ઘરમાં કોઈ કારણ વગર અરાજકતા રહેશે. સમય સાથે બધું જ સારું થશે. થોડા દિવસો વીતી ગયા. એક સાંજે શાંતિજીની 2 જૂની બહેનપણીઓ તેને મળવા આવી. તે સમયે કાજલ તેના પુત્ર સોનુને હોમવર્ક કરાવી રહી હતી, જ્યારે તેની જેઠાણી તેના રૂમમાં આરામ કરી રહી હતી. શાંતિજીના કહેવા પર કાજલ મહેમાનો માટે ચા અને પકોડા બનાવવા રસોડામાં ગઈ. ત્યારે સોનુએ કહ્યું, મમ્મી, હું બહાર રમવા જાઉં છું. કાજલ તેને રોકવાની હતી, પણ તે ગેટની બહાર નીકળી ગયો. કાજલ કામમાં વ્યસ્ત હતી, તેથી જ તે તેને રોકી શકી નહીં. જ્યારે શાંતિજીએ કહ્યું, વહુ, સોનુ ક્યાંય દેખાતો નથી. કાજલે જવાબ આપ્યો, માજી, હું તેને જોવા માટે બહાર જાઉં છું. શાંતિજીએ ચિંતા કરતા કહ્યું, હા પુત્રવધુ, જલ્દી જઈને જોઈ લે. આ દિવસોમાં વાતાવરણ સારું નથી. કાજલ તરત જ દુપટ્ટો લઈને બહાર નીકળી, પણ સોનુ ક્યાંય દેખાતો નહોતો. તેણે સોનુના મિત્રોના ઘરે જઈને પૂછ્યું, પણ બધાએ કહ્યું કે સોનુ ત્યાં આવ્યો નથી. કાજલની નર્વસનેસ વધવા લાગી. પરસેવાથી લથબથ તે ઉતાવળમાં અહીં અને ત્યાં દોડી રહી હતી. તેના મનમાં દરેક પ્રકારના ખરાબ વિચારો આવતા હતા. તે વિચારી રહી હતી, શું સોનુ દૂર નીકળી ગયો છે?
શું તે પોતાનો રસ્તો ગુમાવી બેઠો છે? તે ઠીક છે ને? તે સોનુને શોધતી રસ્તે દોડવા લાગી. એટલામાં જ એક સ્પીડિંગ કાર તેની સામે આવીને ઊભી રહી અને ડ્રાઈવરે બૂમ પાડી, શું તમે આ જોઈને ચાલી નહીં શકો? મરવાની ઈચ્છા તમારી છે તો તમને કાર મારી જ મળી. કાજલે ધ્રુજતા અવાજે કહ્યું, સોરી, હું ઉતાવળમાં હતી. આ પછી તેણે ફરીથી સોનુને શોધવાનું શરૂ કર્યું, પરંતુ સોનુ ક્યાંય મળ્યો ન હતો. ગભરાયેલી કાજલ ભગવાનને પ્રાર્થના કરવા લાગી, હે ભગવાન, હું મારા બાળકને ક્યાં શોધું? કાજલે ઘરે પહોંચીને શાંતિજીને બધું કહ્યું અને તરત જ આદિત્યને ફોન કર્યો. તેણીએ રડતા રડતા કહ્યું, સોનુ ક્યાંય મળતો નથી. આદિત્ય પણ ઝડપથી ઘરે આવી ગયો. ત્યાં સુધીમાં ઘરના બધાએ નજીકના તમામ સ્થળોએ શોધખોળ કરી હતી, પરંતુ સોનુનો કોઈ પતો મળ્યો ન હતો. કાજલ આ સમગ્ર ઘટના માટે પોતાને જવાબદાર માની રહી હતી. રડતા રડતા તેણે કહ્યું, કાશ મેં સોનુને બહાર જતો અટકાવ્યો હોત. તે માત્ર 6 વર્ષનો બાળક છે. મને ખબર નથી કે તે ક્યાં હશે, કઈ સ્થિતિમાં હશે. પરિવારજનોએ પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી. સાંજ રાત થઈ ગઈ અને અડધી રાત વીતી ગઈ, પણ સોનુનો કોઈ પતો નહોતો ચાલ્યો. સંબંધીઓના ફોન આવવા લાગ્યા. જ્યારે આ સમાચાર સપના સુધી પહોંચ્યા તો તે પણ તેના ભાઈના ઘરે પહોંચી. બધાએ સોનુને શોધવાનો પૂરો પ્રયાસ કર્યો, પરંતુ કોઈ સુરાગ મળ્યો ન હતો. પોલીસે નજીકના સીસીટીવી કેમેરાના ફૂટેજની પણ તપાસ કરી, જેમાં સોનુ બોલ સાથે શેરીની બહાર જતો જોવા મળ્યો હતો, પરંતુ તે પછી તે ક્યાં ગયો તે જાણી શકાયું નથી. અહીં ગભરાહટના કારણે શાંતિજીની તબિયત બગડવા લાગી. કાજલ તરત જઈને પાણી લઈ આવી. તેણે શાંતિજી તરફ ગ્લાસ લંબાવ્યો કે તરત જ શાંતિજીએ ગુસ્સાની નજરે તેના હાથમાંથી ગ્લાસ ફેંકી દીધો. સાસુના બદલાયેલા વલણે કાજલને હચ મચાવી નાખ્યું. પછી તેનું ધ્યાન બાકીના ઘર તરફ ગયું. દરેકની તાકી રહેલી આંખો ઘણું બધું કહી રહી હતી. તેને અચાનક યાદ આવ્યું કે આદિત્યને પણ આજ સુધી તેની સાથે વાત કરી નથી. તેણીને નવાઈ લાગી કે સાસરિયાઓ જે પહેલાં તેઓ તેના પર ખૂબ જ પ્રેમ વરસાવતા હતા, હવે તેઓ સાવ અજાણ્યા બની ગયા હતા. એટલામાં કાજલના મનમાં અવાજ આવ્યો, મેં તમને બધાને પહેલાં જ કહ્યું હતું ને કે બાળક માટે સાવકીમાં ન લાવો, પણ તમે મારી વાત ના સાંભળી. તમે પરિણામ જોયું હવે. આ અવાજ કાજલની જેઠાણી રેણુકાનો હતો અને બાકીનો પરિવાર તેની સાથે સંમત થઈને ચૂપચાપ ઊભો હતો. કાજલ અંદરથી સાવ ભાંગી પડી હતી. તેણે મનમાં ભગવાનને પ્રાર્થના કરી અને કહ્યું, હે ભગવાન, મારા બાળકનું રક્ષણ કરો. જો તેને કંઈ થશે તો હું મરી જઈશ. હું તેના વિના જીવી શકીશ નહીં. પોલીસ પણ તપાસ કરી રહી હતી અને સોનુને શોધવાના તમામ પ્રયાસો કરી રહી હતી. પછી બપોરના સમયે ફોન રણક્યો. અજાણ્યા નંબર પરથી કોલ આવ્યો હતો. બધાને ચિંતા હતી કે તે બાળકનું અપહરણ કરનાર હોઈ શકે છે. આદિત્ય ફોન ઉપાડવાનો જ હતો ત્યારે કાજલ ઝડપથી રૂમમાંથી બહાર આવી અને ફોન ઉપાડ્યો. બીજા છેડેથી ઊંડો અવાજ આવ્યો, તમારો બાળક સોનુ મારી સાથે છે. જો તેની સલામતી જોઈતી હોય તો 2 લાખ રૂપિયા તૈયાર રાખો. આ સાંભળતા જ કાજલે બૂમ પાડી, મારા બાળકને કંઈ ન કરો. તમને જે જોઈએ તે બધું મળી જશે. બસ મારા બાળકને છોડી દો. આટલું કહીને તે રડવા લાગી. પછી આદિત્યએ કાજલના હાથમાંથી ફોન છીનવી લીધો અને ગુસ્સામાં કહ્યું, સાંભળ, ગમે તે થાય, મારા બાળકને કંઈ પણ થશે તો પરિણામ ખરાબ આવશે. તે આ સાંભળતા જ બીજા છેડેથી કોલ ડિસ્કનેક્ટ થઈ ગયો. આદિત્યએ ગુસ્સામાં ફોન ફાડી નાખ્યો. કાજલે ગભરાઈને પૂછ્યું, શું કહ્યું એ લોકોએ? આદિત્યએ ગુસ્સામાં ધૂમ મચાવતા કહ્યું, કંઈ બોલ્યો નહીં. ફોન કાપી નાખ્યો. અને તેમ છતાં તું આટલી ચિંતા કેમ કરે છે? બાળક મારું છે અને હું તેને ગમે તે ભોગે શોધીશ. આ સાંભળીને કાજલનું હૃદય ધ્રુજી ઉઠ્યું. તમે શું કહ્યું? તમારું બાળક? તે મને કંઈ જ નથી લાગતું. રડતા રડતા કાજલે આદિત્યને કહ્યું, તમે તમારી જાતને આ પ્રશ્ન પૂછો. આટલો ગુસ્સાથી કહીને આદિત્ય બહાર ગયો અને કાજલ ત્યાં જ સાંભળતી રહી. પછી તેને યાદ આવ્યું કે જ્યારે કિડનેપ કોલ આવ્યો હતો ત્યારે પાછળથી એમ્બ્યુલન્સના સાયરનનો અવાજ આવી રહ્યો હતો અને થોડીવાર પછી એ જ સાયરનનો અવાજ તેને તેના ઘરની બહાર પણ સાંભળ્યો. એ વિચારીને જ કાજલને હાશકારો થયો. તેને પહેલેથી જ લાગતું હતું કે અપહરણકર્તાનો અવાજ પરિચિત છે, પરંતુ તે કોણ છે તે સમજી શકી નહીં. કાજલ એક પછી એક તેના પડોશમાં રહેતા લોકો વિશે વિચારવા લાગી. અહીં પરિવારના દરેક વ્યક્તિ પરેશાન હતા અને આદિત્ય વારંવાર પોલીસ સ્ટેશનના ચક્કર લગાવી રહ્યો હતો. સમય પસાર થઈ રહ્યો હતો અને બધાની બેચેની વધી રહી હતી. સાંજે અચાનક સપનાનો અવાજ આવ્યો, માં, કાજલ ભાભી ક્યાંય દેખાતા નથી. મેં બધે જોયું છે, તે ક્યાંય દેખાતા નથી. ત્યારે રેણુકાએ કહ્યું, કોણ હાજર નથી દીદી?
કાજલ ભાભી અને બીજું કોણ? સપનાએ ગુસ્સામાં કહ્યું. મને ખબર નથી કે તે મને કહ્યા વગર ક્યાં ચાલી ગઈ છે. રેણુકાએ તેના કપાળ પર હાથ મૂકતા કહ્યું. અહીં હવે બીજી સમસ્યા. સોનું મળ્યો નથી. હવે આ રાણી પણ ગાયબ થઈ ગઈ છે. હવે તેને પણ શોધવામાં સમય લાગશે. એ જ વખતે આદિત્ય ઘરની અંદર આવ્યો. કાજલના તેના ગુમ થવા વિશે સાંભળીને આદિત્યએ કહ્યું, તે નજીકમાં જ ક્યાંક ગઈ હશે. થોડી વારમાં તે પાછી આવી જશે. પછી તેણે ઊંડો શ્વાસ લીધો અને તેની માતા પાસે બેસી ગયો. દીકરા, તને સોનું વિશે કંઈ ખબર હતી? શાંતિજીએ પૂછ્યું. આદિત્યએ કહ્યું, કંઈ મળ્યું નથી, પણ મેં પૈસાની વ્યવસ્થા કરી દીધી છે. હવે માત્ર અપહરણકર્તાના ફોનની રાહ જોઈ રહ્યો છું. આમ કહીને આદિત્યએ તેનો ફોન ચેક કરવા માંડ્યો કે અપહરણકર્તાએ કોઈ મેસેજ કર્યો છે કે કેમ. પણ જોયું કે તરત જ તેને આશ્ચર્ય થયું. તેના ફોન પર 3 મિસકોલ આવ્યા હતા. અપહરણકર્તાએ 3 વખત ફોન કર્યો અને તેને ખબર પણ ન પડી. આદિત્યને નવાઈ લાગી અને પાછો ફોન કર્યો. અપહરણકર્તાનું આગળનું પગલું શું હશે તેની બધાને ચિંતા હતી. ફોન ઉપાડતા જ સામા છેડેથી એક વ્યક્તિનો અવાજ આવ્યો. હેલો મિસ્ટર આદિત્ય, હું ઇન્સ્પેક્ટર વર્મા છું. પ્લીઝ જલ્દી સિવિલ હોસ્પિટલ પહોંચો. તમારી પત્ની કાજલની હાલત ખૂબ જ ગંભીર છે. આદિત્યએ સાંભળતા જ તેની આંખો પહોળી થઈ ગઈ અને હાથમાંથી ફોન પડી ગયો. શું થયું ભાઈ? કોનો ફોન હતો? આદિત્યના ભાઈએ પૂછ્યું. આદિત્યએ કહ્યું, મને ખબર નથી કે બીજી કઈ તકલીફો જોવાની બાકી છે. અમારે હવે હોસ્પિટલ પહોંચવું પડશે. કાજલ આઈસીયુમાં દાખલ છે. આ કહેતા આદિત્યની આંખો આંસુઓથી ભરાઈ ગઈ. આદિત્ય તેના ભાઈ અને ભાભી સાથે હોસ્પિટલ પહોંચ્યો અને ઝડપથી આઈસીયુ તરફ ગયો. પણ તેણે આઈસીયુના દરવાજાની બહાર જે જોયું કે જોઈને બધાની આંખો પર વિશ્વાસ ન થયો. તેનો પુત્ર સોનું પોલીસ ઇન્સ્પેક્ટર સાથે બેન્ચ પર ઉદાસ થઈને બેઠો હતો. તેના પિતાને આવતા જ તેણે દોડીને ગળે લગાડ્યો અને રડવા લાગ્યો. તે જ સમયે જ્યારે ડૉક્ટર આઈસીયુમાં જવા લાગ્યા ત્યારે આદિત્યએ કહ્યું, ડૉક્ટર સાહેબ, મારી પત્ની કાજલ કેવી છે? ડૉક્ટરે કહ્યું, જુઓ, તેના હાથ પર ધારદાર છરી વડે અનેક વાર ઘા કરવામાં આવ્યા છે. તેનું ઘણું લોહી વહી ગયું છે. ચાલો પરિસ્થિતિ સમજીએ. નિયંત્રણ માટે અમારા શ્રેષ્ઠ પ્રયાસો ચાલુ છે. આદિત્યએ આ સાંભળતા જ તે મૌન થઈને બેસી ગયો. ત્યારે ઇન્સ્પેક્ટર સાહેબ તેમની પાસે આવ્યા અને બોલ્યા, મિસ્ટર આદિત્ય, આજે તમારો દીકરો તમારી સામે સુરક્ષિત ઊભો છે, માત્ર તમારી પત્ની કાજલના કારણે. તમે નથી જાણતા કે તેણે પોતાનો જીવ જોખમમાં મૂકીને સોનુનો જીવ કેવી રીતે બચાવ્યો? આદિત્યએ આશ્ચર્યમાં કહ્યું, શું? તો ઇન્સ્પેક્ટરે તેની આખી વાત કહી. ખરેખર ફોન પર અપહરણકર્તાનો અવાજ કાજલે તે સાંભળ્યો તો તેને કોઈ પરિચિત લાગ્યું. જ્યારે તેણે તેનું મગજ ચકરાવ્યું ત્યારે તેને બીજી ગલીમાં નાની કરિયાણાની દુકાન ચલાવતા કિશોર પર શંકા ગઈ. દુકાનની ઉપર એક નાનકડો ઓરડો હતો જેમાં તે રહેતો હતો. સોનુ ઘણીવાર તેની માતા સાથે તેની દુકાનમાંથી ટોફી ચોકલેટ ખરીદતો હતો. કાજલે તમને આ વિશે કહેવા માટે ફોન કર્યો હતો, પરંતુ તમારી નારાજગીને કારણે તમે ફોન ઉપાડ્યો નહોતો. પણ કાજલ તે ચૂપચાપ બેસી રહે તેવી ન હતી. તેણી તેના સાસુ પાસે ગઈ અને કહ્યું કે તેણીને પડોશમાં રહેતા કિશોર પર શંકા છે. તે જ ક્ષણે નજીકમાં બેઠેલી રેણુકાએ કહ્યું, બાય ધ વે, હું તમને એક વાત કહું, મને તમારા પર શંકા છે. શું પૈસાના કારણે તમે જ સોનુની હત્યા કરી છે? આ સાંભળીને કાજલ અંદરથી ધ્રુજી ઉઠી. તેના પગ લથડતા હતા. શાંતિજીએ પણ મૌન જાળવ્યું, પરંતુ તેમણે પોતાની જાતને નબળી ન થવા દીધી. કોઈને વાત કર્યા વગર તે પછી ચૂપચાપ ઘરની બહાર નીકળીને તે શેરીમાં પહોંચી ગઈ. કોઈ શંકા ટાળવા માટે તેણીએ તેણીની સાડીના પલ્લુથી તેનો ચહેરો ઢાંકી દીધો હતો. તે જ સમયે તેણે કિશોરને તેની સાયકલ પર ક્યાંક જતો જોયો. કાજલના પગલાં ઝડપી બન્યા. કાજલે જોયું તો દુકાનનું તાળું તૂટેલું હતું. હિંમત ભેગી કરીને તે સીડીઓ ચડી. રૂમનો દરવાજો પણ બંધ હતો, પરંતુ રૂમની અંદરથી કેટલાક અવાજો આવી રહ્યા હતા, જે સાંભળીને તેને ખ્યાલ આવ્યો કે ત્યાં કોઈ છે. તેણે દરવાજો ખખડાવ્યો તો અંદરથી કંઈક પડવાનો અવાજ સંભળાયો. હવે તેની શંકા વિશ્વાસમાં ફેરવાઈ રહી હતી. તેણે ઝડપથી ઇન્સ્પેક્ટરને ફોન કરીને તેનું લોકેશન મોકલ્યું અને શક્ય તેટલું જલ્દી ત્યાં આવવા કહ્યું. કાજલની નજર નજીકમાં પડેલી ઈંટ પર પડી. તેણે તરત જ ઈંટ ઉપાડી અને તાળું તોડવાનો પ્રયાસ કર્યો. તાળું પણ બહુ મજબૂત નહોતું, તેથી થોડો સમય પ્રયાસ કર્યા પછી આખરે તૂટી ગયું. દરવાજો ખોલતાની સાથે જ સામે જોયું કે કાજલના આશ્ચર્યની કોઈ સીમા ન રહી. તેના માસૂમ બાળક સોનુને ક્રૂરતાપૂર્વક ખુરશી સાથે બાંધી દેવામાં આવ્યો હતો. તેના મોં પર ટેપ લગાવવામાં આવી હતી,
જેથી તે કોઈ અવાજ ન કરી શકે. ઉપરથી નીચે સુધી પરસેવાથી લથબથ એ નાના બાળકની આંખમાંથી આંસુ વહી રહ્યા હતા. તેને આવી હાલતમાં જોઈને કાજલનું દિલ ચીસો પાડવા લાગ્યું. તેણે ઝડપથી દોરડા ખોલ્યા અને સોનુએ ગળેથી લગાવ્યો. દરવાજે પહોંચતા જ તેણે ઝડપથી સોનુને ખોળામાં લઈ લીધો. તે ઘર તરફ દોડવા લાગી. સામે કિશોરને ઊભેલો જોયો. તેના હાથ પગ ફૂલી ગયા. તેણીને જોતાની સાથે જ સોનુ તેની માતાને ચુસ્તપણે વળગી ગયો. ત્યારે કિશોરે કહ્યું કે બાળકને અહીં છોડી દો, નહીં તો સારું નહીં થાય. આ સાંભળીને કાજલે જોરથી બૂમ પાડી, તું માણસ છે કે જાનવર? તને આ નાનકડા બાળક પ્રત્યે દુશ્મનાવટ છે? મને તો માત્ર પૈસાની ચિંતા છે. પૈસા આપો અને બાળકને લઈ જાઓ, કિશોરે કહ્યું અને ખિસ્સામાંથી ધારદાર છરી કાઢી. કાજલ તે સોનુને તેના ખોળામાંથી નીચે લાવીને તેની સામે ઢાલની જેમ ઊભી રહી. ખબર નહીં ક્યાંથી તેનામાં એટલી હિંમત આવી ગઈ કે તેણે કૂદીને કિશોરનો હાથ પકડી લીધો અને સોનુને તરત જ ત્યાંથી ભાગી જવા કહ્યું. સોનુ તેની માતાને છોડવા માંગતો ન હતો. તે જોર જોરથી રડવા લાગ્યો, પણ કાજલે ફરી બૂમ પાડી અને દાદી પાસે જવાનું કહ્યું. આથી સોનુ જરા પણ વિલંબ કર્યા વગર સીડી તરફ દોડી ગયો. એ જ સમયે ઇન્સ્પેક્ટર વર્મા અને 2 સાથી પોલીસ કર્મીઓ સાથે ત્યાં પહોંચ્યા. સોનુને દરવાજાની બહાર ઊભો રાખ્યા બાદ તેણે રૂમની અંદર જઈને જોયું તો કિશોર કાજલ પર ધારદાર છરી વડે હુમલો કરી રહ્યો હતો અને કાજલના હાથમાંથી લોહી નીકળતું હતું. અવાજ સાંભળીને કિશોરે તરત જ તેને વિચારવાનો મોકો આપ્યા વિના પાછા ફરવાનું શરૂ કર્યું. પોલીસે તેને પકડી લીધો અને તેની ધરપકડ કરી. કાજલને તાત્કાલિક હોસ્પિટલ લઈ જવામાં આવી. ઇન્સ્પેક્ટર પાસેથી સમગ્ર ઘટના વિશે જાણ્યા પછી આદિત્યની આંખોમાં આંસુ વહેવા લાગ્યા. તો સોનુએ કહ્યું, પાપા, મમ્મી ઠીક થઈ જશે? શું ભગવાન મારી મમ્મીને ફરી લઈ જશે નહીં? માસૂમ બાળકના મોઢામાંથી આ શબ્દો સાંભળીને આદિત્યએ તેને છાતીએ વળગીને કહ્યું, મમ્મી એકદમ ઠીક થઈ જશે, ચિંતા ન કર બેટા. તે જ સમયે ડૉક્ટર આઈસીયુમાંથી બહાર આવ્યા અને કહ્યું, મિસ્ટર આદિત્ય, હવે તમારી પત્ની ખતરાની બહાર છે. આ સાંભળીને આદિત્યને રાહતનો શ્વાસ લીધો. થોડી વારમાં કાજલને ખાનગી રૂમમાં શિફ્ટ કરી. અહીં આદિત્યના મોટા ભાઈએ ઘરે ફોન કર્યો અને બધું કહ્યું. તેથી શાંતિજી, રેણુકા અને સપના સાથે ઝડપથી હોસ્પિટલ પહોંચ્યા. જ્યારે તેઓ કાજલ પાસે ગયા ત્યારે તેઓએ સોનુને તેની માતાની નજીક સૂતો અને શાંતિથી સૂતો જોયો. શાંતિજીએ આંખોમાં આંસુ સાથે કહ્યું, વહુ, તમારી નિસ્વાર્થ સેવા અને પ્રેમ હોવા છતાં અમે તમને સમજી શક્યા નહીં અને મુશ્કેલીના સમયે તમારી પાસેથી અમારી નજર ફેરવી લીધી. તો રેણુકાએ કહ્યું, ના માં, હું કાજલની સૌથી મોટી ગુનેગાર છું, જેણે હંમેશા માતાના પ્રેમ પર સવાલો ઉઠાવ્યા અને હંમેશા તેને સાવકીમાં કહીને તેનું અપમાન કર્યું. ભાભી, મને માફ કરો. આટલું કહેતા રેણુકાની આંખમાંથી આંસુના 2 ટીપા નીકળીને કાજલના હાથ પર પડ્યા. તો કાજલે કહ્યું, રેણુકા, જે પણ થયું તે ખરાબ સપનું સમજીને ભૂલી જાઓ અને માં, મારી માફી માગીને મને શરમ ન આપો. આ બધી વસ્તુઓ હવે જવા દો. એટલામાં જ આદિત્ય કાજલની દવા લઈને રૂમમાં આવ્યો અને નાના બાળકની જેમ બંને હાથ વડે કાન પકડીને ઊભો રહ્યો. કાજલે તેને જોતાં જ તે હસવા લાગી અને તે સાથે જ આખો રૂમ હાસ્યથી ગુંજી ઉઠ્યો. આજે સૌના હૃદય પરની માયાની ગંદકી સાવ સાફ થઈ ગઈ હતી. તો મિત્રો, તમને આ વાર્તા કેવી લાગી? કૃપા કરીને લાઈક અને કોમેન્ટ કરીને અમને જણાવો અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં. મળીએ ટૂંક સમયમાં એક નવી વાર્તા સાથે. તો વાંચતા રહો, સાંભળતા રહો, સજાવટ ગુજરાતીના સથવારે બન્યા રહો. પણ હા, પહેલાં ચેનલને સબસ્ક્રાઈબ કરી બેલ આઇકોનને ઓલ પર સિલેક્ટ કરો. તમારો ખૂબ ખૂબ આભાર.